હા, મ્યુઝિક પદ્ધતિની વેસ્ટર્ન પદ્ધતિમાં મૂળ પ્રાઇમરી ટીચિંગ એ લાઇન અને સ્પેસના નામથી ઓળખાતી ચિહ્નો એને પહેલી લાઇન, બીજી લાઇન, ત્રીજી લાઇન, નીચેથી લાઇન ચાલુ થાય છે. પહેલી લાઇન, બીજી લાઇન, ત્રીજી લાઇન, ચોથી ને પાંચમી. એ જ રીતે બે લાઇન વચ્ચેની સ્પેસ, જગ્યા, એના નામ આપેલા છે મ્યુઝિક પદ્ધતિમાં. તો 1, 2, 3 ને 4 એ સ્પેસ. તો હવે નામ FAC છે, EGBDF લાઇનના નામ છે, સ્પેસના નામ FACA છે. એ જ રીતે નિશાની જ્યારે નામ ના લખવામાં તો નિશાની આ તરીકે ઓળખાશે. જેમ જેમ આ નિશાનીઓ બનાવશે એ જ રીતે નિશાનીઓ સમજો. એક ચેપ્ટર પહેલું આટલું ફર્સ્ટ પ્રાઇમરી, એક થોડી વ્યાખ્યા વેસ્ટર્નની છે. એ સમજ્યા પછી આગળ સ્ટાફ નોટેશન કોને કહેવાશે? સા રે ગા મા પા ધા ની સા. તો સ્ટાફ નોટેશન ABCDEFG ABC. તો સા રે ગા મા સાથી સા, સીથી સી, સા રે ગ મ પા ધા ની સા. તો આ એક સપ્તક છે. એવું ને એવું મધ્ય સપ્તક આવશે અને તીવ્ર સપ્તક આવશે. 3 સ્કેલ, 3.5 સ્કેલ, સપ્તક, 3.5 સપ્તક ને હાર્મોનિયમની અંદર 3.5 સપ્તક હાર્મોનિયમ હોય. એ જ રીતે હવે આને લાઇનને આપણે અવાજથી ઓળખવું છે. તો આ નિશાની જે છે 5 લાઇનની અંદર ઇન્સ્ટ્રુમેન્ટના પ્રકારની જોડે 2 ભાગમાં વહેંચેલું છે. એક નિશાની છે જી ક્લિપ. તો આ જી લાઇન છે ત્યાંથી આપણી જી ક્લિપ ચાલુ થશે. તો એ જી ક્લિપમાં જ આપણે અવાજ નીકળે છે, તો જ ઇન્સ્ટ્રુમેન્ટ બધા એક સ્વરમાં વાગશે. એટલે જી ક્લિપની નિશાની આ રીતે હોય છે. જી લાઇન પરથી દોરવાની રાઉન્ડ કરીને બધી નિશાનીઓ જી, બધા નોટેશન બધા જ આવશે. એ સ્ટાફ નોટેશન હોય કે બીજા અધર, એ બધા જ જી ક્લિપની અંદર જ વાગશે. આ લાઇનનું નામ શું છે? એક લાઇનનું નામ? એક લાઇન, પહેલી લાઇન છે E, બીજી લાઇન G, ત્રીજી લાઇન B, ચોથી લાઇન D, પાંચમી લાઇન F. એ ખરું, પણ લાઇનનું નામ શું છે? જેમ 5 લાઇનના સ્ટાફ કહીએ તો એક લાઇનના એક આ સ્ટાફ નોટેશન લખવા માટે પહેલાં લેઝર લાઇન 11 લાઇનની મ્યુઝિક આવતું હતું. 5 અહીં 5 અહીં. તો વચ્ચે એક લાઇન રહી જતી હતી અને એને સળંગ વાંચવું અઘરું હતું 11 લાઇનમાં. જેથી કરીને આ લોકો એના ભાગ પાડી દીધા કે ભાઈ આ 5 લાઇન છે એ ઉપરની જી ક્લિપને, અને 5 લાઇન છે એ ટેબલ ક્લિપ, જે બાસ ક્લિપ કહેવામાં આવે છે. ટેબલ ક્લિપ એક ક્લિપના 2 નામ છે. તો એ 5 લાઇન નીચેની, 5 લાઇન ઉપરની. હવે મધ્ય લાઇન રહી એને લેઝર લાઇન, અને આ ટોટલ લાઇન મ્યુઝિક પદ્ધતિની ઉપરની લાઇન 5. 11 લાઇનમાંથી 2 ભાગ પડી દીધા. એક મધ્ય લાઇનને લેઝર લાઇન આપી. નામ લેઝર લાઇન કહો એટલે લેઝર લાઇનની ઉપરની 5 લાઇન, લેઝર લાઇનની નીચેની 5 લાઇન. 2 અલગ અલગ ડિપાર્ટમેન્ટ થઈ ગયા. હવે એનાથી આગળ ચાલીએ તો આ નિશાની છે એ આપણે કોમન ટાઈમ ગણીશું કે આ બધા જ 5 લાઇન 4 સ્પેસમાં જે નોટ આવશે જી ક્લિપની એની અંદર આપણે ટાઈમિંગ. ટાઈમિંગ શું કે ભાઈ એક બીટ પહેલો ગણીશું તો 1, 2, 3, 4. તો આ 4ની કાઉન્ટિંગ થશે. તો 1 મિનિટની અંદર 4ની કાઉન્ટિંગ 15, 15 ના 4 ભાગ, 15 ચોકું 60, 60 સેકન્ડમાં 4 બીટે આપણે 15. તો 1, 2, 3 અને 4, 1, 2, 3, 4. તો પહેલાં 1 પર એક વજનદાર બીટ ગણીશું, જેથી બાકીના 3 ખાલી, પાછો 1 પર પાછો વજનદાર આવશે. તો એક નોટ બદલાશે. દાખલા તરીકે આપણે સી વગાડવો છે, સા. તો સા 4ની કાઉન્ટિંગ થશે 1, 2, 3, 4. તો એ જ રીતે રે પણ આપણે 4માં વગાડીશું. ગમાં પણ 4. તો આ બધાને 15 સેકન્ડના ભાગમાં આપણે વગાડીશું. તો કોમન ટાઈમ આપણો એક્ઝેક્ટ થશે. એક સેકન્ડમાં કેટલા બીટ વગાડો એ 15 સેકન્ડથી ચાલશો, 12થી ચાલશો. એ તમારી શીખલાઈ પર જેટલા લાંબા નોટ વગાડશો જલ્દી શીખલાઈ થશે, ટીચિંગ થશે, પ્રેક્ટિસ થશે. હવે એનાથી આગળ ત્રીજું એક મેઇન કે હવે આપણે નામ નથી લખવા, નંબર નથી લખવા, અને એનાથી આટલો જ ભાગ એને ઓળખવા માટે ઓળખ ચિહ્નોથી મ્યુઝિક પદ્ધતિ ચાલે છે. તો ઓળખ ચિહ્નો માટે આખું ટાઈમ ટેબલ, આપણો ટાઈમ કંપાસ છે, એની સાથે નોટેશન છે, બંને સાથે ચાલે. તો પહેલી નિશાની છે એ ગોળ બિંદુ અંદર ખાલી જગ્યા હોય છે
એને સેમી બ્રેવ, આને 4 બીટ આપવામાં આવે છે. સેમી બ્રેવને 4 બીટ આપવામાં આવે છે. હવે એ જ રીતે 4 બીટ પછી સેમી બ્રેવને 4 બીટ, આ સેમી બ્રેવને આપણે 4 બીટ ગણીશું તો 4 બીટ બરાબર. અહીં બીટ લખીશું બીટ, તો એને 4ની કાઉન્ટિંગમાં પછી આને 2 વત્તા 2 એટલે 4 થાય બરાબર. આને 1 1 1 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 બરાબર, તો આ 4 થશે, આ 4 થશે બરાબર. આને 4 ને 8 ને એટલે 1, આને અડધો અડધો ગણીશું, 1 દૂતિયાંશ વત્તા 1 તૃતીયાંશ બરાબર, અડધો અડધો 1 2 3 4. એ જ રીતે આને 1 4 1 વત્તા 1 ચોથો ભાગ બીટમાં, એટલે એક બીટમાં 4 વાગશે, એક બીટમાં 4 વાગશે. આ એક બીટમાં ઉપરનો બીટ છે એ આપણે 2 2 ગણવા પડશે, એક બીટમાં 2. તો દાખલા તરીકે આને આપણે પહેલાં વાંચીશું તો 4 બીટમાં ટા, એ જ 4 બીટમાં. સેકન્ડ ફરીથી આપણે 2 બીટમાં વાંચીશું તો એ જ વસ્તુ 2 બીટની અંદર એક વખત આને 2 બીટ, એક વખત આને 2 બીટ, એટલે મિનિમમની એક વખત આને 2 બીટ આપીશું, આને 2 આપીશું તો 4 થશે. તો દાખલા તરીકે 1 2 3 4 ટા ટા, તો આને 2 આને 2. એ જ રીતે આને એક એક બીટ આપવાની છે, 1 1 1 1, તો આને ટા 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 ટા, તો ક્રોચેટ થઈ જશે. પછી એ જ વસ્તુ હવે એને અડધી અડધી બીટમાં 2 2, એક બીટમાં 2 2 વગાડીશું તો કોઈ વાર થશે, એક બીટમાં તો સા સા ટાટ 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 ટાટ, એક બીટમાં 2 થશે. એ જ વસ્તુ એક બીટમાં 4 થશે, તો આપણે એક બીટમાં 4 આ રિપીટ બારની નિશાની છે, આ રિપીટ બારની નિશાની છે. એને ફરીથી આપણે આમ રિપીટ બતાડીશું એટલે આટલું જ બાર ફરીથી રિપીટ થશે. આ રિપીટ બારની નિશાની છે. તો આ રિપીટ બાર આને ને આને ફરીથી વગાડવાના છે, એ જ વસ્તુ. તો હવે એના 1નો 8મો ભાગ તો એનાથી ફાસ્ટ હશે તો એ 8 થશે. એ જ રીતે 16 બી થશે. પણ આપણે જ્યાં સુધી આપણી જીબાન કે ઇન્સ્ટ્રુમેન્ટની અંદર પ્લે કરવું હશે તો 1 2 3 4 ને 5 પાંચના જ ભાગ છે ઇન્સ્ટ્રુમેન્ટ. આના ચિહ્નોના નામ શું છે? ચિહ્નોના નામ પહેલાં સેમી બ્રેવ, પહેલાં ખાલી મીંડું આવશે, 1 રૂપિયાના ગોળ આકારનું વર્તુળ, એને સેમી બ્રેવ કહેવાય છે. બીજી વખતે મિનમ ગણાશે, એને એક ઊભી લાઈન આપવામાં આવે છે કે એને એક રાઉન્ડ આખો ખાલી ઊભી લાઈન, એને મિનમની નિશાની બતાડવામાં આવે. એ જ રીતે બંધ મીંડું આવશે જેનું અંદરનો ભાગ કાળો આખો અને ઊભી એક લાઈન, એને કોઈ લાઈન જોઈન્ટ નહીં હોય, એ પોતે સિંગલ સિંગલ, એને ક્રોચેટ કહેવામાં આવે. એ જ રીતે મીંડું બંધ, આને મીંડું બંધ 2 2 લાઈન જોઈન્ટ કરશે, એને કોઈ વાર ક્રોચેટ, કોઈ વાર પહેલાં સેમી બ્રેવ, મિનમ, ક્રોચેટ, કોઈ વાર. હવે એની જોડે પછી આ નિશાની ઓળખવા માટે તો 4 4 આપણે જોઈન્ટ કરીશું, તો પછી એ 4ને જોઈન્ટ કરવા માટે એક લાઈન નહીં 2 લાઈન આવશે, નીચે 2 લાઈન 2 લાઈન, એક લાઈન 2 લાઈન 2 લાઈન, તો સેમી કોઈ વાર થશે. ફર્સ્ટ પ્રાઇમરી ટીચિંગ, પ્રાથમિક આટલી જાણકારી હોય તો પછી આગળ મ્યુઝિક વગાડવામાં આપણને થોડી અગવડતા ઓછી પડશે, તો વાંચવામાં લખવામાં બંને. પહેલાં સા એકલો જ સમજવાનો છે, સી એકલો જ, બધા જ નોટ સી વાગશે, બધા જ નોટ ડી વાગશે, બધા જ જ્યાં જે લાઈન પર જે જગ્યાએ લાઈનની અંદર મીંડું હોય, દાખલા તરીકે આ પહેલી લાઈનમાં ઈ છે, પહેલી લાઈન ઈ, તો આપણે ઈ નોટ જ વગાડવાનો છે. પછી બીજું સ્પેસ એફ છે તો આપણે એફ જ વગાડવાનો છે. લાઈનની ઉપર જે જગ્યાએ નિશાની માર્કર આવે એ માર્કરની લાઈનથી આપણે વગાડીશું. ઓકે, ઠીક છે, વાંધો નહીં.